આ દ્રશ્ય છે અમદાવાદથી અંબાજી વચ્ચેના 180 કિલોમીટરના હાઈવેનું। ભાદરવી પૂનમ નિમિત્તે લોકો પગપાળા આ અંતર પાર કરી અને માતાજીના દર્શને જઈ રહ્યા છે। ઘણા બધા લોકોએ પગપાળા માતાજીના આ દિવસે જ દર્શન કરવા માટેની બાધા લીધેલી છે, તો બીજા ઘણા લોકો એમ જ દર્શન કરવા માટે જઈ રહ્યા છે પોતાના શ્રદ્ધાના બળે। અમદાવાદથી અંબાજીના હાઈવે પર જેમ જેમ અંબાજીની નજીક જતા જાઓ તેમ તેમ છેવાડા પર ચાલતા આ લોકોના દ્રશ્ય વધુ પ્રગાઢ થતા જાય છે। વધુ ને વધુ સંખ્યામાં લોકો દર્શન કરવા જતા જોવા મળે છે, બિલકુલ પગપાળા। શ્રદ્ધાના ઘોડાપુર વચ્ચે અમને મળ્યા કેટલાક વિરલ કિસ્સા વિરલ પદયાત્રીઓના, જેમ કે આ છે ભીખાભાઈ ધોળાભાઈ અને એમના પત્ની ગીતાબહેન। તેમની બે દીકરીઓ આરતી અને ભારતીને કઈ રીતે પદયાત્રામાં લઈ જવી એની વિમાસણ વચ્ચે એમણે બનાવી લાકડાની આ ગાડી, અને આ ઠેલણ ગાડી સરકાવતા સરકાવતા તેઓ જાય છે અંબાજી પોતાની પદયાત્રા પૂરી કરવા। બાળકોને તો વળી ક્યાં મૂકીને પદયાત્રા કરાય? ગાડીમાં બેસવાની મજા આવે? બાળકોને પણ આ ઠેલણ ગાડીમાં અંબાજી જવાની ખૂબ મજા આવી રહી છે। ભીખાભાઈએ કહ્યું કે પહેલા તે પોતે એકલા પદયાત્રા કરતા હતા, બાદમાં પત્ની અને બાદમાં બે બાળકો પણ આવ્યા, તેઓ પણ આ પદયાત્રામાં જોડાતા ગયા। આ ઠેલણ ગાડીમાં એક ઘોડિયું પણ લટકાવવામાં આવ્યું છે। અને જરા અહીં જુઓ, એક સાવ દુબળા પાતળા બહેન માથે સારો એવો વજનદાર લાગતો ફૂલોનો ગરબો ઊંચકીને પદયાત્રામાં ચાલી રહ્યા છે। સાથે બીજા પણ કેટલાક લોકો છે જે પણ વારે પ્રસંગે આ પદયાત્રામાં માથે ગરબો લે છે, પરંતુ માથે આવો વજનદાર ગરબો લઈને આટલી લાંબી પદયાત્રા કરનાર આ લોકો કોણ છે એવું કુતૂહલ જરૂર થયું। દરઅસલ લોકો તરેહ તરેહની માન્યતા રાખે છે, તેમાંના આ લોકો પાછલા 6 વર્ષથી છેક પ્રાંતિજથી ફૂલોનો ગરબો માથે લઈ અને અંબાજી માતાના દર્શને ભાદરવી પૂનમ નિમિત્તે જાય છે। આ વખતે તેઓ નરોડાથી નીકળ્યા છે। અમદાવાદના નરોડાથી અંબાજીના 180 કિલોમીટરના અંતરમાં જ્યાં જ્યાં ક્યાંક સંગીત વાગતું હોય ત્યાં આ ગરબો માથે લઈને આ મહિલાઓ અને પુરુષો નાચે છે પણ ખરા। અચ્છા, આપનું નામ શું છે? પટેલ રૂપલબેન। અને ક્યાંથી આવો છો? અમે નરોડાથી નીકળ્યા છીએ। અને દર વર્ષે આ રીતે નીકળો છો ગરબી લઈને? અમે 8.5 વર્ષથી આ રીતે ગરબો માથે લઈને જઈએ છીએ। આ ગરબાનું વજન કેટલું હોય છે? 10 થી 15। અત્યારે આ ગરબાનું વજન 10 થી 15 કિલો જેટલું હોય, પણ અમુક ટાઈમે માતાજીની કૃપા થાય તો ગરબાનું વજન વધીએ જાય, તો ગરબો તમારા માથે ઉપાડાય ના એટલું વધી જાય। અને તમારામાં શ્રદ્ધા હોય તો ગરબાનું વજન એકદમ હલકું ફૂલ કાગળ જેવું એ થઈ જાય। અચ્છા, ખાલી તમારે જ ઉપાડવાનો કે બીજા બહેનો છે મંડળમાં બી ઉપાડે? ગમે તે સંઘમાંથી ગમે તે ઉપાડે, રસ્તામાંથી કોઈ ભાઈ બહેન એમ કે મારે લેવો છે તો અમે એમને આપીએ છીએ। એક ગરબો આટલા અમદાવાદથી અંબાજીના ડિસ્ટન્સમાં કેટલા બહેનો અલગ અલગ માથે ફરતો હશે લગભગ? એવું કંઈ નહીં, ગમે તે લઈ શકે છે ગમે ત્યારે। અચ્છા, આનું મહત્વ શું છે આ ગરબાનું, આમ લઈ જવાનું અને અંબાજીમાં? બસ અમે એક શ્રદ્ધાથી જ આ ગરબો લઈને જઈએ છીએ માતાજીનો, અને અમારી મનની ઈચ્છા બધી પૂરી થાય છે। અને આ ગરબાની ત્યાં શું વિધિ કરવાની હોય? આને લઈને ગોળ ફરવાનું કે શું હોય છે? આ ગરબો અમે ગમે ત્યાં એમ થાય ઈચ્છા થાય તો અમે સારું મ્યુઝિક વાગતું હોય કે એવું કંઈ હોય તો ગરબો અમે ઘુમાડીએ જ છીએ, એકવાર તો રમાડીએ જ છીએ। અને પછી આ ગરબો છે કે ગબ્બરે અમે ઉપર માતાજીના પગલા ઉપર ગબ્બરમાં? હા, પગલા ઉપર। બીજા આવા કેટલા લોકો છે જે આવો ગરબો લઈને જતા હશે? બીજા ઘણા સંઘો હોય છે આવા? અમારા આ રોડ ઉપર તો અત્યારે અમે એક જ લઈને આવીએ છીએ। અને આ જે ગરબો જે છે એનું આ આખું ડેકોરેશન એ બધું ક્યાં થાય છે? દર વર્ષે તો અમે જાતે જ કરાવીએ છીએ પ્રાંતિજથી, અને અમારા ભાઈ છે મોટા એ જ કરે છે મુન્નાભાઈ। અમે માથે લઈને જવાનું હોય છે આ ગરબો તો અમે જાતે જ તૈયાર કરાવીએ છીએ। પણ આ વખતે તકલીફ હતી ને એટલે અમે બહાર તૈયાર કરાવ્યા છે। અને ગાંધીનગર નજીક વસઈ ઘોસરિયા ખાતે અમને મળી ગયા આ વર્ષના અંબાજી પદયાત્રાના અમે જોયેલા સૌથી અનોખા પદયાત્રી શ્રી હર્ષદભાઈ વાઘેલા। હર્ષદભાઈ વાઘેલા તેમની પત્નીના સહકારથી આંખે પાટો બાંધી અને અંબાજીની પદયાત્રા કરી રહ્યા છે।
હર્ષદભાઈ ગાંધીનગરની અર્ધ સરકારી કચેરીમાં પટાવાળા તરીકે કામ કરે છે. તેઓએ ગાંધીનગરના સેક્ટર 28માં માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિ સમક્ષ આંખે પાટા બાંધ્યા, જે હવે તે ખોલશે અંબાજીના મંદિર. આંખે પાટા બાંધી રાખીને અંબાજીની જાત્રાનું શું તાત્પર્ય છે? મારા બાબાનું કેન્સર થઈ ગયું હતું, મટી ગયું. 5 વર્ષ સુધી આરામ થઈ ગયો. અચ્છા, એટલા દર વર્ષે નીકળો છો આ રીતે કે પહેલા વર્ષે એક વખત ગયા હતા અને 5 વર્ષ અને જ્યારે બીમારી ડોક્ટરે બતાવી તો મેં માનતા માની હતી મારા છોકરાને સારું. અને છેલ્લે આ પદયાત્રીઓને જુઓ, છેક સૌરાષ્ટ્રના રાજકોટથી અંબાજી પદયાત્રા કરી રહ્યા છે, તેમ છતાં ઉત્તર ગુજરાત આવી પહોંચ્યા પછી એમના પગમાં કોઈ થાક નથી. માતાજીના ગરબાનો અવાજ સાંભળી અને તેઓ કોઈ થાક વગર જોશથી ગરબા ગાઈ રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે માતા અંબાના દર્શન કરવા નીકળ્યા હતા, ત્યારે અમે દર્શન કર્યા તેમની શ્રદ્ધાના.